નવી દિલ્હી ખાતે અમેરિકાની એમ્બેસી ભારે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે, કેમ કે સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થયા છે, જેમાં રિક્ષા ડ્રાઈવર પોતાના વાહનો પર લાગેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પોસ્ટર્સ ફાડી રહ્યા છે. આ ઘટનાક્રમ ત્યારે થયો છે જ્યારે અમેરિકાના હુમલામાં 3 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસે #freedom250 નામના અભિયાન અંતર્ગત દિલ્હીના લગભગ 100 રિક્ષા પર ટ્રમ્પના ફોટોઝવાળા હેપી બર્થડે અમેરિકા મેસેજવાળા પોસ્ટર્સ લગાડ્યા હતા. આ અભિયાનની શરૂઆત રાજદૂત સર્જિયો ગોર દ્વારા કરાવવામાં આવી હતી. જોકે જે રીતે તાજેતરમાં ઓમાનના કાંઠે ભારતીય નાવિકો પર હુમલો થતા 3 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે, તેના કારણે આજે રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે દિલ્હીથી સામે આવ્યા છે. पूरा भाड़ दो ऊपर वाला रहने दो हाँ ऊपर वाला रहने दो 200-400 रुपए चाहिए वो भी दे देते हैं तुझे ये भाई अमेरिका का कोई भी ऑटो पे वो मत लगाओ जो ये प्रचार करवा रहा है. हमारे वहाँ पे मारे जा रहे हैं, हमारे भारतीयों को मारा जा रहा है. हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद. पैसे ले लो तब कोई बात नहीं. पैसे हमारा तिरंगा फाड़ेगा, देश का तिरंगा फाड़ा है.